આણંદમાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે. તો આણંદમાં છેલ્લા 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો. આણંદ જિલ્લો સાર્વત્રિક વરસાદમાં બીજા સ્થાને આવ્યો છે. કલેક્ટરે જિલ્લા ડિઝાસ્ટર કચેરીની મુલાકાત લીધી છે. કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. તો એક એસડીઆરએફની ટુકડી રાખવામાં આવી છે સ્ટેન્ડ બાય. તો દાંડી માર્ગ યાતાયાત માટે બંધ કરવામાં આવ્યો છે. હેરિટેજ દાંડી માર્ગ ધોવાતા તંત્રએ આ માર્ગ બંધ કર્યો છે. આ માર્ગ બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દરેક કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. તો આણંદ જિલ્લો સાર્વત્રિક વરસાદમાં બીજા સ્થાને આવ્યો છે. 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી છેલ્લા 6 કલાકમાં આણંદ જિલ્લામાં સરેરાશ 90 mmની આસપાસ વરસાદ પડ્યો છે. જેમાં પણ આણંદ તાલુકાની વાત કરીએ તો 139 mm 5.5 ઇંચ અને ખંભાત અને બોરસદ તાલુકામાં પણ 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. નીચાણના વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી ભરાવવાના કિસ્સાઓ બન્યા છે, પણ સમગ્ર ટીમો ફિલ્ડ ઉપર છે અને પાણી નિકાલની કામગીરી પણ ચાલુ છે. જ્યાં જ્યાં વીજ પુરવઠો અત્યારે ખોરાઈ ગયો છે ત્યાં પણ MGVCLની ટીમો પણ સતત ફિલ્ડમાં છે અને સેફટીને ધ્યાને રાખીને વીજ પુરવઠો પણ ફરીથી ચાલુ થાય આવું MGVCLની ટીમો પણ કરી રહી છે. ડિઝાસ્ટરના તમામ